ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે એક સરસ મજાના ટોપિક સાથે આપણી સમક્ષ ઉપસ્થિત છીએ. કયો ટોપિક છે તમને ખબર છે? હા, તો કે ટાઈપ્સ ઓફ સેન્ટેન્સ એટલે કે વાક્યના પ્રકાર. કેટલા પ્રકારના વાક્યો હોય? તો કે કુલ 4 પ્રકારના વાક્યો હોય છે. તો આ 4 પ્રકારના વાક્ય છે તેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે. જો આ જ પ્રકારની સંપૂર્ણ માહિતી જોતી હોય તો અપ ટુ ડેટ છેલ્લે સુધી એકદમ જોડાયેલા રહેજો, કેમ કે આજનો ટોપિક જે છે તે ખૂબ જ મહત્વનો સાબિત થવા જઈ રહ્યો છે. બરાબર, તો ચાલો અંગ્રેજી શીખવાની શરૂઆત કરી દઈએ. તો પ્રથમ જે છે તે વાક્યના પ્રકારની ચર્ચા કરીએ. તો પ્રથમ વાક્ય છે તે વિધાન. હમણાં જ તમને કીધું કે 4 પ્રકારના વાક્ય છે. ક્યાં? તો કે સૌ પ્રથમ વાક્ય છે તે વિધાન છે, બીજું પ્રશ્નાર્થ છે, ત્રીજું ઉદ્ગાર છે, ચોથું છે આજ્ઞાર્થ. તો 4ની આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું. તો પ્રથમ વાક્ય જે છે તે વિધાન એટલે કે ડિક્લેરેટિવ સેન્ટેન્સીસ. તો ક્યાં? તો કે વિધાન વાક્ય. વિધાન વાક્ય શું કહે છે? તો કે કોઈક માહિતી આપે છે આપણને, અને સામાન્ય રીતે તે ફૂલ સ્ટોપ. શું કીધું? વાક્ય કોઈ માહિતી, હકીકત, માહિતી અથવા વિચાર રજૂ કરે છે. તે હંમેશા શેનાથી પૂર્ણ થાય છે? તો કે ફૂલ સ્ટોપ એટલે કે પૂર્ણ વિરામથી પૂરો થાય છે. એટલે કે વાક્યનો અંત કેનાથી આવે છે? તો કે પૂર્ણ વિરામથી અંત આવે છે. આપણે એક્ઝામ્પલ જોઈ એટલે ખ્યાલ આવશે. સી ઇઝ અ ટીચર. તો અહીંયા જો શું કીધું કે તેણી એક શિક્ષિકા છે. તો આપણને એકદમ સિમ્પલ શું મળે છે? તો કે માહિતી અથવા તો હકીકત કહી શકો તો હકીકત છે. પછી આઈ લીવ ઇન ગુજરાત. હું ગુજરાતમાં રહું છું. તો આપણે એક પ્રકારની માહિતી થઈ છે. તમે જોઈ શકો છો કે માહિતીની સાથે અને ક્યાં? તો કે ફૂલ સ્ટોપની સાથે વાક્ય છે તે પૂર્ણ થાય છે. પછી ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ. આમ જોઈએ તો હકીકત છે આ, પરંતુ વાક્ય જે છે તે વિધાન સ્વરૂપમાં આપણે દર્શાવ્યું છે. તો વિધાન વાક્ય શું દર્શાવે છે? તો કે માહિતી અથવા હકીકત અથવા કોઈ પણ પ્રકારની આપણને વિગત દર્શાવે છે. ચાલો બીજું વાક્ય જે છે તે કયું છે? તો કે પ્રશ્નાર્થ વાક્યો. તો પ્રશ્નવાચક વાક્ય જે છે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. આમ તો 2 પ્રકારના વાક્યો હોય છે. તો બંનેની ટૂંકી ચર્ચા આપણે કરીએ. 2 પ્રકારના કયા? તો કે એક WH શબ્દ દ્વારા બનતું અને બીજું છે સહાયકારક ક્રિયાપદ એટલે કે હેલ્પિંગ વર્બ દ્વારા બનતું વાક્યો. અહીંયા જોઈ શકીએ છીએ પ્રશ્ન પૂછવામાં આવે તો તેનો ઉપયોગ થાય છે. શેનો? તો કે તેની પાછળ હંમેશા શું હોય છે? તો કે પ્રશ્નાર્થ છે. અહીંયા આપણને એવી ચર્ચા કરવામાં નથી આવી કે ભાઈ કયા પ્રકારના વાક્યો. તો 2 રીતે પ્રશ્નાર્થ બને છે. એક હેલ્પિંગ વર્બ દ્વારા અને બીજું કેના દ્વારા? તો કે WH શબ્દ દ્વારા. તો આ બંને રીત છે. તો એ ચર્ચા. વેર ડુ યુ લીવ? તમે ક્યાં રહો છો? તો આ શેના વડે છે? તો કે WH વડે. આર યુ હેપી? શું તમે ખુશ છો આજે? તો આ કેના દ્વારા? તો કે જોઈ શકીએ છીએ કે WH નહીં પણ શું? તો કે હેલ્પિંગ વર્બ એટલે કે સહાયકારક ક્રિયાપદ. વોટ ઇઝ યોર નેમ? અહીંયા વોટ વડે પ્રશ્નાર્થ બન્યું છે. તમારું નામ શું છે? બરાબર. તો આ રીતે જ્યારે કોઈના વિશે માહિતી મેળવવાની હોય ત્યારે જે વાક્યનો ઉપયોગ કરવામાં આવે છે તે વાક્યને કેવું કહેવામાં આવે છે? તો કે ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નવાચક વાક્યો. ચાલો ત્રીજા પ્રકારના વાક્યની ચર્ચા કરીએ. તો ત્રીજા પ્રકારનું વાક્ય છે તે આજ્ઞાર્થ અથવા તો આજ્ઞાવાચક. આજ્ઞાર્થ અથવા આજ્ઞાવાચકો એટલે કે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ. તો આ ઇમ્પેરેટિવ સેન્ટેન્સ શું છે? તો કોઈકને ક્રિયા કરવા માટેનો શું કહેવામાં આવે છે? સૂચના, આદેશ, વિનંતી કંઈ પણ હોઈ શકે છે. તો કે વાક્ય શું? આ વાક્ય દ્વારા આદેશ, વિનંતી, સલાહ, સૂચન અથવા એના સિવાય કોઈ પણ પ્રકારની આજ્ઞા કરવામાં આવેલી હોય છે. તો આજ્ઞાર્થ વાક્ય જે છે તેની ખાસિયત શું હોય છે? તો કે એની અંદર હંમેશા કરતા હોય છે તે ફિક્સ હોય છે. શા માટે કરતા ફિક્સ હોય છે? તો એનું કારણ એ છે કે જ્યારે આજ્ઞા કરવી હોય તો ફરજિયાત આપણી સમક્ષ વ્યક્તિઓ તેને જ આજ્ઞા કરી શકીએ. તો એની અંદર કરતા હંમેશા શું હશે? તો કે યુ હંમેશા કરતા હશે. યુ સિવાય કોઈને આજ્ઞા કરી શકાય નહીં. આપણે અહીંયા ઊભા હોય અને આપણા મમ્મી પપ્પાને અથવા તો આપણા શિક્ષકને કોઈ પણ આજ્ઞા કરવી છે તો ન કરી શકીએ. એના માટે આપણી સમક્ષ કોઈ પણ વ્યક્તિ હોય તેને જ આજ્ઞા કરી શકીએ. તો એટલા માટે અહીંયા કરતા હંમેશા શું હશે? એટલે કે સબ્જેક્ટ જે છે તે હંમેશા હશે શું? તો કે યુ. આના સિવાય બીજો કોઈ કરતા હોઈ શકે નહીં. બીજી બાબત કે આ વાક્યની અંદર કરતા ક્યારેય હશે જ નહીં. અને હંમેશા વાક્ય જે છે તે શેનાથી ચાલુ થાય? તો કે વર્બથી ચાલુ થતું જોવા મળશે. હંમેશા તે વાક્ય વર્બથી જ ચાલુ થાય. આ ખાસ યાદમાં રાખશો. અને કર્તાનો ઉલ્લેખ એટલા માટે નથી કરવામાં આવ્યો કે હંમેશા કર્તાની અંદર કોણ હોય છે? તો કે યુ. જો એક્ઝામ્પલ જો, ક્લોઝ ધ ડોર, દરવાજો બંધ કરી દો. પછી પ્લીઝ હેલ્પ મી, મહેરબાની કરીને મને મદદ કરો. પછી ડ્રિંક વોટર ડેલી, નિયમિત પાણી પીવો.
તો અહીંયા જોઈ શકીએ છીએ કોઈ પણ ક્રિયા 3 પ્રકારની અલગ અલગ ક્રિયા દર્શાવી છે તેમાં ફરજિયાત આપણી સમક્ષ તે વ્યક્તિ હાજર હોય તો અને તો જ ક્રિયા છે તે થઈ શકે છે. તો આજ્ઞાર્થ વાક્ય આને કહેવાય છે. ચાલો નેક્સ્ટ જઈએ અને ચર્ચા કરીએ આપણે ઉદ્ગાર વાક્યોની. કેવા વાક્ય? તો કે ઉદ્ગાર વાક્યો. એક્સક્લેમેટરી સેન્ટેન્સીસ છે તેની ચર્ચા કરીએ. તો એક્સક્લેમેટરી સેન્ટેન્સ જે છે તે શું છે? તો કે આશ્ચર્ય, આઘાત, તીવ્ર લાગણી વ્યક્ત કરવા માટે વપરાય છે. કરવું હોય આવે ત્યારે આ પ્રકારના વાક્ય વપરાય છે. લાગણી વ્યક્ત કરવા માટે. આઘાત છે, દુઃખ છે, આનંદ છે, કોઈ પણ પ્રકારની હોઈ શકે છે. અને તે હંમેશા શેનાથી પૂર્ણ થાય છે? તો કે ઉદ્ગાર ચિહ્નથી. અહીં પણ 3 પ્રકારના આજ્ઞાર્થ. તો એક કયું છે? તો કે વોટ દ્વારા, બીજું હાવ દ્વારા અને ત્રીજા પ્રકારનું છે તે અનિયમિત. તો આ 3 પ્રકાર. તો શું કીધું? વોટ અ બ્યુટીફુલ પ્લેસ. કેટલું સુંદર સ્થળ છે આ. તો આ વોટ વડે બનતું વાવ, ધીસ ઇઝ અમેઝિંગ. આ કેવું આશ્ચર્યકારક છે. અલાસ, હી ઇઝ નો મોર. અહીંયા આપણને વોટ વડે અને આ બે અનિયમિત વડે. બીજું અહીંયા હાવ વડે આ રીતે બનશે હાવ બ્યુટીફુલ, બ્યુટીફુલ ધીસ ઇઝ. આ કેટલું રૂપાળું છે. તો આ રીતે હાવ વડે બને છે શું? તો કે આજ્ઞાર્થ વાક્યો. તો આ વિદ્યાર્થી મિત્રો 4 પ્રકારના વાક્યો જે છે તે એકદમ સિમ્પલ છે, દરેક જગ્યાએ જરૂર પડે છે અને શીખો અને એકદમ સરસ રીતે માણો તેને. ત્યાર પછી આપણને અહીંયા 4 વાક્ય જે છે એને સિમ્પલ અને ટૂંકી માહિતી આપી છે. તો તે કઈ રીતે છે જોઈએ જરા આપણે ખ્યાલ આવશે. ચાલો પ્રથમ શું કીધું કે ટાઈપ એટલે કે કેવા પ્રકારનું વાક્ય છે તે. પછી યુઝ અને એક્ઝામ્પલ. તો એસર્ટિવ. એસર્ટિવ એટલે શું? તો કે વિધાન વાક્ય છે તે ઇન્ફોર્મેશન એટલે કે માહિતી આપે છે. શું આપે છે? તો કે માહિતી. અહીંયા આપણને હી પ્લેઝ ક્રિકેટ. તે ક્રિકેટ રમે છે. તો અહીંયા આપણને માહિતી આપી છે કે રમવાની ક્રિયા ચાલુ છે. તો હંમેશા માહિતી. પછી ઇન્ટરોગેટિવ. ઇન્ટરોગેટિવની અંદર શું હોય છે? તો કે પ્રશ્નાર્થ. શું હોય છે? તો કે પ્રશ્નાર્થ વાક્ય હોય છે. ડુ યુ પ્લે ક્રિકેટ? તું ક્રિકેટ રમે છે? આ પ્રમાણે. ત્યાર પછી ઇમ્પેરેટિવની અંદર શું હોય છે? તો કે ઓર્ડર અથવા રિક્વેસ્ટ. પ્લે ક્રિકેટ, ક્રિકેટ રમ, આ પ્રમાણે. એક્સક્લેમેટરી સેન્ટેન્સ. તો તેની અંદર સ્ટ્રોંગ ફિલિંગ. કેવી? તો કે સશક્ત લાગણી. વોટ અ મેચ. કેવું મેચ છે આ. તો આ પ્રમાણે જ્યારે આવી રીતે રજૂ કરવાનું થાય તો અલગ અલગ ભાવની સાથે રજૂ કરવામાં આવે છે. ચાલો તો આ છે વિદ્યાર્થી મિત્રો આપણે શું છે? તો કે 4 પ્રકારના વાક્યો. આ 4 પ્રકારના વાક્યની સંપૂર્ણ માહિતી મેળવવી હોય તો આનાથી પણ એક એક્સ્ટ્રા લેક્ચર જે છે તે આપણી યુટ્યુબ ચેનલ પર અવેલેબલ છે. તેની અંદર તમે માણી શકો છો અને દરેકે દરેક એકદમ સચોટતાથી માહિતી મેળવી શકો છો. બીજી બાબત કે આપને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન થાય તો કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ ચોક્કસ આપજો અને આપને તેનો પ્રત્યુત્તર મળશે. ચાલો આપ સૌને બેસ્ટ ઓફ લક, બેસ્ટ વિશિસ. જય હિન્દ અને જય ભારત.